લગભગ આજ સાંજ સુધીમાં અમદાવાદ ગાંધીનગરના ભાગોમાં વરસાદી ઝાપટા પડી શકે, ક્યારેક વધુ વરસાદ ઝાપટા પણ પડી શકવાની શક્યતા રહે. ચોટીલાના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે છે. સુરેન્દ્રનગરના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે છે. આ ઉપરાંત ધાંગધ્રા હળવદના ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે. 3 ઓગસ્ટથી જો ભારે વરસાદી ઝાપટા પડવાની શરૂઆત થઈ જાય તો પછી ભારે વરસાદ થતો હોય છે. ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ખેડૂતોને ખેતીના કામમાં સાવચેતી રાખવા માટે અપીલ પણ કરવામાં આવી. ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની શક્યતા અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. આખો વિડીયો જોતા પહેલા હજુ પણ અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરો અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો. મહત્વપૂર્ણ સમાચારમાં વિગતવાર વાત કરીએ તો સમાચાર રાજ્યના હવામાનને લઈને સામે આવી રહ્યા છે. રાજ્યના હવામાનને લઈને અંબાલાલ પટેલ દ્વારા આગાહી વ્યક્ત કરવામાં આવી છે. ગુજરાતમાં આગામી દિવસોમાં વરસાદી માહોલ યથાવત જોવા મળશે. ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. સૌરાષ્ટ્રમાં પણ વરસાદી ઝાપટાની આગાહી અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી. કેટલાક વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ પડી શકે તેવી વાત અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી. ખેડૂતોને ખેતીના કામમાં સાવચેતી રાખવા માટે અપીલ પણ કરવામાં આવી. નાગરિકોને નીચાણવાળા વિસ્તારોમાં સતર્ક રહેવા માટે સૂચના પણ આપવામાં આવી. પાણી ભરાતા માર્ગો પર ધ્યાન રાખવા માટે પણ અપીલ કરવામાં આવી. સ્થાનિક સૂચનાઓનું પાલન કરવા માટે પણ અંબાલાલ પટેલ દ્વારા સૂચના આપવામાં આવી. અંબાલાલ પટેલની વરસાદને લઈને મોટી આગાહી સામે આવી છે, જેમાં ગુજરાતમાં આગામી દિવસોમાં વરસાદી માહોલ યથાવત કહેવામાં આવ્યું છે. ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની શક્યતા અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. કેટલાક વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ પડી શકે તેવી વાત પણ અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. સૌરાષ્ટ્રમાં પણ વરસાદી ઝાપટાની આગાહી અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરાઈ છે. પાણી ભરાતા માર્ગો પર ધ્યાન રાખવા માટે અપીલ પણ કરવામાં આવી. સાથે જ નાગરિકોને નીચાણવાળા વિસ્તારોમાં સતર્ક રહેવા માટે સૂચના પણ આપવામાં આવી છે. ખેડૂતોને ખેતીના કામમાં સાવચેતી રાખવા માટે પણ અંબાલાલ પટેલ દ્વારા અપીલ કરવામાં આવી છે. હવે વરસાદ સિસ્ટમ લગભગ રાજસ્થાનના ભાગો તરફ જવાની શક્યતા, રાજસ્થાનના ભાગો તરફ જશે, જેના લીધે રાજસ્થાનના સંલગ્ન ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. પાટણ સમી હારીના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. આ ઉપરાંત મહેસાણાના ભાગોમાં, બનાસકાંઠાના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. આ ઉપરાંત અરવલ્લી, સાબરકાંઠાના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. આ ઉપરાંત મધ્ય ગુજરાતના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. અને અમદાવાદ, ગાંધીનગરના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. લગભગ આજ સાંજ સુધીમાં અમદાવાદ, ગાંધીનગરના ભાગોમાં વરસાદી ઝાપટા પડી શકે, ક્યારેક વધુ વરસાદ ઝાપટા પણ પડી શકવાની શક્યતા રહે. તારીખ 3 ઓગસ્ટ સુધી હજુ વરસાદની શક્યતા છે. તારીખ 3 ઓગસ્ટ પહેલાં અણધાર્યો વરસાદ રાજ્યના ઘણા ભાગોમાં પડવાની શક્યતા રહેશે. એકાએક વરસાદ થઈ શકે અને હવામાનમાં પડતો તારીખ 3 સુધીમાં રાજ્યના ઘણા ભાગોમાં આવવાની શક્યતા રહેશે. આ ઉપરાંત લગભગ કચ્છના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. ત્યાં હળવા વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહેશે. તેમજ ક્યાંક રાપર, ભરૂચ, ગાંધીધામના ભાગો વરસાદ થવાની શક્યતા છે. ભુજના ભાગોમાં કંઈક હળવો વરસાદ ક્યાંક થઈ શકે, પરંતુ ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં ભારેથી ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. ચોટીલાના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. સુરેન્દ્રનગરના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. આ ઉપરાંત ધાંગધ્રા હળવદના ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે. કેટલાક ભાગમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે. અતિભારે વરસાદના કારણે ખેડૂત ભાઈઓના ઊભા કૃષિ પાકમાં પાણી ભરી જાય તો એની નિકાલની વ્યવસ્થા કરવી યોગ્ય રહે. શહેરમાં, સુરેન્દ્રનગર શહેર કે આજુબાજુના લગભગ વિસ્તારમાં પાણી ભરી જાય તો ત્યાંની નિકાલની વ્યવસ્થા કરવી યોગ્ય રહે. આ ઉપરાંત જામનગરના ભાગમાં પણ હળવા ભારે વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહે છે. લગભગ
ઉત્તર અરબી સમુદ્રની કોઈ શાખા સક્રિય નથી અને 300-400 એચપીએ પર સૂકા પવનો ફૂંકાય છે, જેના કારણે દ્વારકા અને પોરબંદરના ભાગમાં જોઈએ તેવો વરસાદ થતો નથી. છતાં પણ લોકલ સિસ્ટમના કારણે અને આ સિસ્ટમના કારણે કચ્છ ભાગોમાં પણ ત્યાં હળવા વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે. લગભગ બંગાળ ઉપસાગરની શાખા પણ ત્યાં સુધી પહોંચતું નથી. આ ઉપરાંત દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. કેટલાક ભાગમાં હળવા વરસાદી કે કોઈ ભાગમાં ભારે વરસાદી ઝાપટા પડી શકે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહે. કોઈ ભાગમાં હળવા વરસાદ, કોઈ ભારે વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહે. 3 ઓગસ્ટથી જો ભારે વરસાદી ઝાપટા પડવાની શરૂઆત થઈ જાય તો પછી ભારે વરસાદ થતો હોય છે. કહેવાય છે કે આશરે ચગી તો ચગી અને ફગી તો ફગી. એટલે જો 3 ઓગસ્ટથી ભારે વરસાદી ઝાપટા થઈ શકે 3જી, 4જી, 5મી તારીખમાં, તો પછી તારીખ 8 પછી તો વરસાદ આવવાની શક્યતા રહેતા 10 તારીખોમાં તારીખ 15 સુધીમાં ભારે વરસાદી ઝાપટા પડી શકવાની શક્યતા રહે. આ અરસામાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં તાપી નદીનું જળસ્તર વધવાની શક્યતા રહે અને મધ્યપ્રદેશમાં ભારે વરસાદ થતાં નર્મદાનું જળસ્તર પણ વધવાની શક્યતા રહે. આઈઓડી પોઝિટિવ તરફ જઈ રહી છે, પણ એ લગભગ થોડા દિવસના તત્વતારણ પછી તજજ્ઞો તેના વૈજ્ઞાનિકો નક્કી થયા પછી ખ્યાલ આવશે કે આઈઓડી પોઝિટિવ થયું. આમ છતાં પોઝિટિવ તરફ જવાની શક્યતા છે, એટલે ઓગસ્ટમાં પણ સારો વરસાદ થવાની શક્યતા રહેશે. તેમજ અલ નીનોની અસર અત્યારે કેટલીક કંઈક અસર છે, પણ મોટી અસર હાલમાં ગુજરાત તરફ જણાતી નથી. ઓગસ્ટથી સપ્ટેમ્બરમાં અલ નીનોની અસર થવાની શક્યતા છે, પરંતુ તે તજજ્ઞો કેવો થાય છે સમુદ્રનું તાપમાન તે જ નક્કી કરી શકશે. પરંતુ ઓગસ્ટ માસમાં લગભગ બીજા સપ્તાહમાં અને ત્રીજા સપ્તાહમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. હાલનું આશ્લેષા નક્ષત્રનું વરસાદી પાણી સારું ગણાતું નથી, એટલે ખેડૂતોએ વરફ છે કૃષિ કાર્યો કરવા સારા રહે. 17મી ઓગસ્ટ પછી મઘા નક્ષત્રનું પાણી સારું ગણાય છે, એટલે ખેતી પાકો માટે આ પાણી સારું ગણાય. પરંતુ એક વિશ્લેષણાંક છે, જો 3જી તારીખે આશ્લેષા નક્ષત્ર છે તેનું વાહન હાથી છે. જોકે વાહન હાથી હોય છતાં ઘણી વખત જળચર વાહનો હોવા છતાં પણ વરસાદ થતો નથી, એવું પણ દાખલા છે. આમ છતાં જો આ નક્ષત્રની ખાસિયત એ છે કે વરસાદ મોટા પોરાનો હોય છે અને તેનો ભેજ લગભગ ભાલ જેવા ઘઉં જેવા ભાગોમાં પણ જતો નથી. અને આ મોટા પોરાનો વરસાદ 3જી તારીખથી એકદમ ચાલુ થઈ ગયો ભારે ઝાપટા, તો પછી આ નક્ષત્રમાં ભારે વરસાદી ઝાપટા થવાની શક્યતા રહેતી હોય છે. અને ગ્રહો પણ જળ રાશિના નક્ષત્રોમાં છે, એટલે ઓગસ્ટમાં પણ સારો વરસાદ થવાની શક્યતા છે. પણ 3જી તારીખે કેવા વરસાદી ઝાપટા પડે છે તે ઉપરથી તેનું આંકલન થશે. 3જી તારીખની આસપાસ એકાએક વરસાદી ઝાપટા ભારે પડે અને 8મી તારીખ સુધી તે જળવાઈ રહે તો પછી 15મી તારીખ સુધી ભારે વરસાદથી ઝાપટા પડતા હોય છે. હમણાં આગામી 3 તારીખ સુધીમાં રાજ્યના ઘણા ભાગમાં અણધાર્યો વરસાદ પણ ખાબકી શકવાની શક્યતા રહે નહીં. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઇન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીવન લાવ્યું છે GNSS ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને GNSS ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો.